નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ગૌતમ ગેડિયાએ મહુવા મોઇત્રાનું નિવેદન બેબુનિયાદ, તથ્યહીન અને હલકી કક્ષાનું ગણાવ્યું છે। મહુવા મોહિત્રજી દ્વારા જે બેબુનિયાદ, તથ્યહીન, વાહિયાત અને હલકી કક્ષાનું નિવેદન કર્યું છે એ જરા પણ સ્વીકાર્ય નથી। એ એટલા માટે કે આઝાદીનું એ આંદોલન એની અંદર કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી, કચ્છથી લઈ અને કામરૂપ સુધી દરેક ભાષાના, દરેક પ્રાંતના, દરેક ક્ષેત્રના લોકોએ એ આંદોલનની અંદર ભાગ તો લીધો, પણ 6 લાખથી વધારે લોકોએ મા ભારતીના ચરણોમાં પોતાના પ્રાણના બલિદાન ન્યોછાવર કર્યા। ત્યારે આ નિવેદન એ હુતાત્માઓના અપમાનનું નિવેદન છે। એની સાથે સાથે એ સ્વતંત્ર સેનાનીઓ જે છે એના અપમાનનું નિવેદન છે। એમણે એમનું બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે। ત્યારે સ્વતંત્ર સંગ્રામ એ વિશ્વનો સૌથી મોટો એવો જનજાગૃતિનો મહાયજ્ઞ હતો કે એની અંદર બધા જ લોકો ભારત દેશ આઝાદ થાય એના માટે થઈ અને એ કામના સાથે એ આંદોલનમાં જોડાયેલા હતા। સ્વાભાવિકપણે જે માનસિકતા કોંગ્રેસની રહી છે, તમે અન્ય સ્વતંત્ર સેનાનીઓ તો ઠીક, પણ જે એ સમય દરમિયાન આંદોલનો થયા એમાં બારડોલી સત્યાગ્રહ, એ ખેડૂતો માટેનો સત્યાગ્રહ, એની આગેવાની સરદાર વલ્લભભાઈ પટેલે લીધી હતી। ફળ આંદોલન થકી અંગ્રેજોના ગાત્રા ગાળી ગયા હતા। એને ડર પેદા થયો હતો એ આંદોલનથી, સમજી શકાય છે। કોંગ્રેસની અને એમના એ યુપીએ ગઠબંધનની સરદાર વલ્લભભાઈ પટેલના વ્યક્તિત્વ પ્રત્યેની સૂગને સમજી શકાય છે। દેશની આઝાદી પછી દેશના એ સ્વતંત્રતાના આંદોલનમાં તો સરદાર સાહેબનો રોલ રહ્યો જ રહ્યો। દેશની આઝાદી પછી 562 રજવાડાને એકત્રિત કરવાનું ભગીરથ કામ એ સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું। આઝાદીના એ દિવસોથી લઈ અને દેશ આઝાદ થયા પછીના અનેક વર્ષો સુધી અમુક ઇતિહાસોને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવ્યા। આપણે બધા જાણીએ છીએ કે આની અંદર મેં જે કીધું એ મુજબ કોઈ પ્રાંત, કોઈ ભાષા, કોઈ વ્યક્તિ, કોઈ જાતિ, એના લોકો હતા ને બધા જ ભારતીયો હતા અને બધા ભારતીયો મા ભારતી માટે થઈને લડતા હતા। આપણે જાણીએ છીએ એ જલિયાવાલા બાગનો હત્યાકાંડ, જનરલ ડાયર દ્વારા નિર્દોષ ભારતીયો ઉપર ગોળીઓ વર્ષાવવામાં આવી, એનાથી બધા આપણે વાકેફ છીએ। પણ આ ધરા, ગુજરાતની એ ધરા ઉપર ગુરુ ગોવિંદ એના દ્વારા એ ભગત આંદોલન એ આઝાદીના સમયે ચલાવવામાં આવ્યું અને માનગઢ હિલની અંદર હજારો લોકો જ્યારે એકત્રિત થયા ત્યારે એ નિર્દોષ ભારતીયો ઉપર અંગ્રેજો દ્વારા જે રીતે ગોળીઓ વર્ષાવવામાં આવી અને ઇતિહાસમાં 1500થી વધારે એ આદિવાસી ભાઈ બહેનોએ શહીદી વરી એ એરિયા એટલે આપણો ગુજરાત અને રાજસ્થાનનો એ સીમાડાનો એરિયા। એમના નિવેદનની અંદર એક વાત સાંભળવામાં આવી આપણા દ્વારા। આમ તો એ પોતે ખૂબ વિદ્વાન હોય એવી સાંસદ તરીકે વાત કરે છે,